હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આજે એક નવા વિડીયો સાથે. સમજો પૂરી રીતે, આમાં જે કીધું છે એ પ્રેક્ટિકલી કરો અને પછી જુઓ કે તમારો માઇન્ડસેટ કેટલું બદલે છે. ઓવરઓલ એ વાત છે કે તમારું જીવન છે ને એ તમારા માઇન્ડમાં જે કાંઈ પણ ચાલે છે, જે કાંઈ પણ માન્યતાઓ છે, તમારો માઇન્ડસેટ કેવો છે એના ઉપર ડિપેન્ડ છે. એ પ્રમાણે જ તમારા જીવનમાં બધું આવે છે. એના માટે સૌથી પહેલાં આપણે એક વર્ક કરીએ, એક કામ કરીએ. શું કામ કરશું? તો કે સૌથી પહેલાં એક બુક લ્યો, એક પેન લ્યો, વિડીયોને સ્ટોપ કરજો જ્યાં જ્યાં કહું ત્યાં અને જે કહું એ લખજો. સૌથી પહેલાં તમે મેનિફેસ્ટેશન વિશે, મતલબ આ મારા જે વિડીયો આવે છે એના વિશે શું માનો છો? ઊંડાણપૂર્વક વિચારો કે તમે શું માનો છો કે આ બેન જે કહે છે અથવા તો જે નિયમ બતાવે છે એ સાચા છે? ખરેખર એવું થાય છે કે મારી પાસે કાંઈ નથી થતું એટલે હું આમાં પહોંચ્યો છું, અથવા તો મારી પાસે બીજો કોઈ ઉપાય નથી એટલે હું અહીંયા છું? આ બ્રહ્માંડનો નિયમ છે સાચો છે? જે કંઈ પણ તમને આના ઉપર, અથવા તો હા મને વિશ્વાસ છે કે આ થાય છે. નેગેટિવ પોઝિટિવ, ખાસ નેગેટિવ જે છે ને એ લખો. એ લખો, તમારા માઇન્ડના એ વિશેના વિચારો લખો. ડીપલી વિચારો કે શું આવે છે અંદરથી, એ બધું લખો. પછી એમાં પોઈન્ટ આઉટ કરો, વાંચો, એમાં પોઈન્ટ આઉટ કરો કે નેગેટિવ શું શું છે. મતલબ શંકા છે તમને, યાર થાય એવું હોય, એમ કેમ વિચારી લેવું, પોઝિટિવ કેમ થાવું, થઈ જશું પછી હું પોઝિટિવ થાવ, હું પોઝિટિવ વિચારું પછી મને મળી જશે એ વસ્તુ, મને જોબ મળી જશે, મારી જીવનમાં રૂપિયો આવશે, અથવા તો મનગમતું પાત્ર આવશે, મારા સંબંધો સુધરી જશે. આવા જે પ્રશ્ન છે ને એને અલગ તારવો. પછી એના ઉપર વિચાર કરો કે હવે આને મારે પોઝિટિવ કરવાના છે. કેમ કે જ્યાં સુધી પાકો વિશ્વાસ તમારી અંદર નહીં બેસી જાય ને કે હા હું વિચારું છું ને એમ જ થાય છે, મારી દુનિયા મારી અંદરનું જ રિફ્લેક્શન છે, મારી અંદરનો જ બારે પ્રતિબિંબ છે, એ વસ્તુનો તમને સાચો વિશ્વાસ ના આવી જાય ને ત્યાં સુધી આ બધી જ ટેકનિક, બધા જ અફર્મેશન, બધા જ વિડીયો નકામા છે. અને હું એક સચોટ વાત કહું છું તમને, જ્ઞાન ખાલી સાંભળી લેવાથી કોઈ ઉપયોગમાં, પુસ્તકિયું જ્ઞાન ક્યાંય, મતલબ પુસ્તકમાં રહેલું જ્ઞાન છે ને ક્યાંય ઉપયોગમાં ના આવી શકે. જરૂર પડે તે અનુભવનું જ્ઞાન, મતલબ તમે જાણી લીધું અહીંયાથી કે આ નિયમ છે, બરોબર છે, મારી અંદર જે છે એ બધું બારે રિફ્લેક્ટ કરે છે, આ નિયમ છે, હું જે માનું છું એ જ સાચું છે, એ નિયમ છે. હવે એ નિયમને મારે મારી ઈચ્છાને મેનિફેસ્ટ કરવા માટે, એટલે કે મારી ઈચ્છાને મટીરિયલાઇઝ કરવા માટે, આ દુનિયામાં 5 સેન્સીસથી મારે અનુભવવી છે, એ કરવા માટે હું કેવી રીતના લઈ આવું, એને હું પ્રેક્ટિકલી કેવી રીતના ઉપયોગ કરું, અને જ્યાં સુધી એ ના થઈ જાય ત્યાં સુધી હું એની ઉપર કેવી રીતના ટકી શકું. એ તમે પ્રેક્ટિકલી ના કરો ને ત્યાં સુધી બધા વિડીયો નકામા. કરો તો જ કામનું, નહીંતર કશું જ કામનું નથી. અને ટકી રહેવું, પરસિસ્ટન્સ એ ખૂબ જ જરૂરી છે. એટલે પહેલાં તમને કેટલા ટકા વિશ્વાસ છે? 10%, 15%, 20%. આ તમારું તમે જે કંઈ પણ લખશો ને એના ઉપરથી તમને ખબર પડશે કે અચ્છા મને આટલો વિશ્વાસ છે કે હા આ નિયમ છે. ઘણાને 100%, મને 100% વિશ્વાસ છે, બરાબર. એવી રીતના ઘણાને હોય, કારણ કે એને એવા અનુભવ થયા છે કે હા આ જગ્યાએ મને અનુભવ થયો, આ જગ્યાએ મને અનુભવ થયો, આ વ્યક્તિ આવું બોલતું હતું એના ઉપરથી. તો ઘણાને 70%, 75%, 80% વિશ્વાસ છે. એ લોકો નો ડાઉટ, એ જે વિચારશે, જે ધારશે કરી લેશે. પણ જેને વિશ્વાસ નથી એને સૌથી પહેલાં તો એના ઉપર વિશ્વાસ લઈ આવવો જોશે. જ્યાં સુધી તમને વિશ્વાસ નથી ત્યાં સુધી નિયમ જ એ છે કે તમારી અંદર જે વિશ્વાસ છે, જે માન્યતાઓ છે એ જ સામે દેખાશે. જો તો તમને ડાઉટ છે કે યાર હું આ કરું તો છું, હું અફર્મેશન કરું છું, હું મેડિટેશન કરું છું, હું વિઝ્યુલાઇઝ કરું છું, પણ એ થશે અથવા તો એ થતું જ નથી, તો એ જ વસ્તુ તમારા જીવનમાં દેખાશે. થશે એવો ડાઉટ છે તો ડાઉટફુલ પરિસ્થિતિઓ આવશે જ્યાં તમને ચિંતા થશે કે યાર આ થશે કે નહીં થાય, થશે કે નહીં થાય, મને જોબ મળશે કે નહીં મળે, એવી પરિસ્થિતિ ઊભી થશે. મારો પાર્ટનર છે એ માનશે કે નહીં માને, બરાબર.
અથવા તો તમને એમ થાય કે યાર હું આ કરું તો છું પણ આનું કંઈ રિઝલ્ટ નથી દેખાતું, આનું કંઈ રિઝલ્ટ નથી દેખાતું. નહીં દેખાય, એ જ દેખાશે કે આનું રિઝલ્ટ નથી દેખાતું, આનું રિઝલ્ટ નથી દેખાતું. મતલબ કોઈ રિઝલ્ટ જ નહીં દેખાય. તમારે એ માની લેવું પડે કે યસ આ જ સત્ય છે. પછી તમે એનું રિઝલ્ટ શોધવા ના બેસો, આપોઆપ એ રિયાલિટીમાં આવે. એટલે આ જે બધા ડાઉટ છે ને એને પહેલાં ક્લિયર કરો. કઈ રીતે કરશો એ તમને સમજાવું. એક તો વધુમાં વધુ આવા નિયમો વિશે જાણવાનું ચાલુ કરો. પછી એ નિયમ મારી લાઈફમાં ક્યાં ભૂતકાળમાં અપ્લાય થયો હતો જેથી તમારો વિશ્વાસ વધી જાય. કોઈક એવી પરિસ્થિતિ બની હોય, ક્યારેક તમે વિચાર્યું હોય ને એવું બની ગયું હોય, ક્યારેક એ વ્યક્તિ તમે જેવું ધારો છો એવું જ નીકળવું હોય, બરાબર. એના ઉપરથી નેગેટિવ પોઝિટિવ બધી જગ્યાએ તમે અનુભવોને યાદ કરો કે કેટલી જગ્યાએ આ નિયમ મારા જીવનમાં લાગુ પડ્યો છે કે હા હું જે વિચારું છું, મેં જે ધારી લીધું છે એવું જ થાય છે. એના વિશે બીજા વ્યક્તિએ કંઈક બીજું કીધું હોય પણ મારી જોડે તો કંઈક બીજું જ થયું છે. ત્યારે તમારું માઇન્ડ, તમારી આત્મામાં જે વાત બેસેલી છે ને માનશે. તમારા માઇન્ડને મનાવવું ખૂબ જ જરૂરી છે. આત્માને તો ખબર છે બધી, પણ માઇન્ડને મનાવવું ખૂબ જ જરૂરી છે. ત્યારે તમારું માઇન્ડ માનવા લાગશે કે હા આ વાત સાચી છે, આ નિયમ સાચો છે. ધારણાનો નિયમ મેં જે ધારી લીધો, આપણે લો ઓફ અઝમ્પશન વધારે સમજાવીએ. ધારણાનો નિયમ મતલબ તમે જે ધારી લીધું ને એ સાચું, તમારા માટે એ જ સાચું ને એ જ બનશે. એ નિયમ મારા માટે લાગુ પડ્યો છે એટલી જગ્યાએ, જેથી તમારા માઇન્ડમાં એ વિશ્વાસ બેસે. પહેલાં વિશ્વાસ બેસાડવો ખૂબ જ જરૂરી છે. વિશ્વાસ ખૂબ જ જરૂરી છે આ નિયમ ઉપર. ડાઉટફુલ પરિસ્થિતિ હશે તો એવું જ થશે, જ્યાં તમને ડાઉટફુલ લાગશે, થશે ક્યારેક નહીં થાય એવું. જરાક કોલ્ડ બિહેવિયર ના હોય, લુક વોર્મ બિહેવિયર ના હોય, કાં કોલ્ડ હોય ને કાં હોટ હોય, એવું નેવિલ ગોદાર્ડે કીધું છે. મતલબ કાં કોલ્ડ બનો કાં સુપર હોટ બનો, પણ લુકવોર્મ ન બનો. મતલબ કાં તો જરા વિશ્વાસ ના રાખો, કાં તો સુપર હોટ એટલે ફૂલ વિશ્વાસ રાખો. પણ ક્યાંક છે ક્યાંક નથી. નાની વસ્તુમાં છે કે આ થઈ જાય, મોટી વસ્તુમાં નથી. તો તમે લુકવોર્મમાં આવો છો. ઠંડુય નહીં ગરમ નહીં, વચલા ગાળાનું. એવા વચલા ગાળામાં ના રહ્યો. ગરમ એટલે સુપર વિશ્વાસ રાખો, આંખો બંધ કરીને વિશ્વાસ રાખો કાં થવાનું જ છે. અને કાં તો એકદમ ઠંડુ, મતલબ કાંઈ નહીં, હું પ્રેક્ટિકલી જ બધું કરી, મતલબ હું મારા પ્રયત્ન કરીશ, હું મારા માઇન્ડને નહીં બદલાવું. બેમાંથી એક વસ્તુ થાય. બે બાજુ બે પરિસ્થિતિમાં પગ રાખીને તમે બે વ્યક્તિ ન બની શકો, ગમે તે એક જ વ્યક્તિ બની શકો, એવું નેવિલ ગોદાર્ડ કહે છે. કાં તો તમે એમ માની લીધું એ વ્યક્તિ બનો, અને કાં તો તમે માની લીધું મતલબ તમે કોઈ એક્શન ના લ્યો, અને કાં તો એવા વ્યક્તિ બનો જે હરેક પ્રયત્ન બહારથી કરશે, અંદરથી નહીં. આનો આપણો લો ઓફ અઝમ્પશનનો નિયમ એવો છે કે નોબડી કેન ચેન્જ તમારા સિવાય કોઈને તમારે ચેન્જ કરવાનું જ નથી. માત્ર ને માત્ર તમારે ચેન્જ થવાનું છે, તમારી અંદરથી ચેન્જ થવાનું. તો તમે તમારી અંદર જ્યારે પ્રયત્ન કરો છો તો બારે કાંઈ પ્રેક્ટિકલી કોઈને બદલાવા જવાની જરૂર જ નથી. ક્યાંય તમારી જોબ માટે બારે પ્રયત્ન કેવી રીતના કરો કે જોબ છે ને તો લાગવગ ગોતો, કેટલી જગ્યાએ લાગવગ છે, કોણ મને કરી દેશે. આ બહારના બધા પ્રયત્ન કહેવાય. સમજાણું? તમે ફૂલ વાંચી લેશો, પેપરમાં શું આવશે ઓને પૂછું નામ હશે, સખત મહેનત ઉપર આવી જશો. અંદરથી જ્યારે તમે લો ઓફ અઝમ્પશનને ફોલો કરશો, તમે બે વ્યક્તિ થઈ શકો. કાં તમે એ થઈ શકો, બે નહીં સોરી એક જ વ્યક્તિ થઈ શકો. કાં તમે એ વ્યક્તિ થઈ શકો જે બારે બધું પ્રેક્ટિકલી છે. કાં તમે એ વ્યક્તિ થઈ શકો જે લો ઓફ અઝમ્પશન માને છે, પોતાની અંદર પહેલાં બેસાડી લે છે કે હું ઓલરેડી ગવર્મેન્ટ જોબ કરું છું, અને પછી એને રિલેટેડ ઇન્સ્પાયર એક્શન લેશે, ચારે બાજુ દોડશે નહીં. એટલે કા માની લ્યો કે આ નિયમ સાચો છે અને એને જ મારે ફોલો કરવાનું છે, મારે મારી જાતને જ બદલાવાની છે, મારા વિચારોને જ બદલાવાના છે. કાં તમે બારે બધું ફેરવવાનું ચાલુ કરો જેમાં તમે સક્સેસફુલ થાવ. એમાંય તમારી માન્યતા હોય કે હું બારે કરીશ ને તો જ થશે. તો પછી તમે અંદર પ્રયત્ન કરો તોય ન થાય, કારણ કે તમે માની લીધું કે હું બહારના પ્રયત્ન કરીશ, આ મારી 3Dમાં દેખાય છે એ પ્રયત્ન કરીશ ત્યારે જ એ વસ્તુ થશે. એ પણ તમે માની લીધું છે તો ત્યારે જ થશે. તમે એવું માની લીધું કે મારે બારે મારી જેમ, હું એવું માનું કે હું પ્રેક્ટિકલી કોઈ પ્રયત્ન બને ત્યાં સુધી કરું જ નહીં. હું અંદર માની લઉં કે આ વાત જ સાચી છે અને એ વાત જ સાચી નીકળે છે મારા માટે.
મને એ જ દેખાય છે, મારા જીવનમાં 3Dમાં એ જ આવે છે. એટલે આ બેમાંથી એક વ્યક્તિ તમારે બનવાનું છે. જો તમારે આ લોને ફોલો કરવો છે અને આ નિયમને ફોલો કરીને તમારા જીવનમાં કંઈક લઈ આવવું છે, તો પહેલાં એના ઉપર ટોટલી વિશ્વાસ રાખો. વિશ્વાસ લેવા માટે મેં તમને જે કીધું એ પ્રેક્ટિકલી કરો એટલે તમને ખબર પડી જશે કે મને આટલી વાતમાં ડાઉટ છે, આવા ડાઉટ છે, એને મારે ઉદાહરણો જોઈને અથવા તો એને વિરુદ્ધમાં અફર્મ કરીને કે ના, મારા માટે આ લો ખૂબ જ સહેલાઈથી કામ કરે છે, મને ખબર છે, હું માનું છું કે આ લો ઓફ અઝમ્પશન સાચું છે, અથવા તો હું જે અફર્મ કરું છું એ જલ્દી થઈ જાય છે, અથવા તો હું જે કલ્પના કરું છું મારા જીવનમાં એ જ થાય છે. આ રીતે તમે અફર્મ કરી અને તમારા માઇન્ડને મનાવો, એમાં એ ઉતારો કે આ નિયમ સાચો છે, આ મારા માટે પરફેક્ટલી કામ કરે છે. ત્યાર પછી તમારો સ્પેસિફિક ગોલ છે કે મારે ગવર્મેન્ટ જોબ લેવી છે. હું શા માટે વારંવાર ગવર્મેન્ટ જોબનું હમણાં કહું છું, કારણ કે 2-4 પ્રશ્નો એવા આવ્યા છે ગવર્મેન્ટ જોબ માટે. એટલે અથવા એવો પ્રશ્ન છે કે મારો લાઈફ પાર્ટનર હું કહું એ જ બને, કોઈની લવ સ્ટોરી હોય જેમાં ન થતું હોય, અથવા તો કોઈને એવું વ્યક્તિ જોતું હોય, એ પ્રશ્ન છે. અથવા તમારા સંબંધો હસબન્ડ વાઈફના, સાસુ સસરા જોડે, બોસ જોડે, કે અથવા તો બદલી કરવી છે, જે તમારો પ્રશ્ન છે, પૈસા કમાવા છે, જે પ્રશ્ન છે એ પ્રશ્ન છે તમારું કે મારા જીવનમાં પૈસા કેમ નથી આવતા. લખો તો તમે કે મારા જીવનમાં પૈસા કેમ નથી આવતા, મને જોબ કેમ નથી મળતી. હવે તમારું માઇન્ડ એના જવાબ દેશે. એ જવાબ લખો કે ક્યાં એ શું માને છે. જેમ કે પૈસા કેમ નથી આવતા, તો મને એવો કોઈ ચાન્સ જ નથી મળતો, એના માટે બેકઅપ જોઈએ, મને કોઈ સપોર્ટ નથી બિઝનેસ માટે, આ જે કાંઈ પણ મારી અંદર એવું સ્કિલ નથી, મને ખબર જ નથી પડતી કેમ શરૂઆત કરવી, મને એવો ટાઈમ નથી પૈસા કમાવાનો વધારે. આ બધું જે કાંઈ પણ આવે છે, ગવર્મેન્ટ જોબ તો પરીક્ષા પાસ કરવી અઘરી છે, મારાથી તૈયારી નથી થતી, હવે પેપર ખૂબ હાર્ડ નીકળે છે, હવે મારી એજ થઈ ગઈ છે, આ જે કાંઈ પણ તમને પ્રશ્ન હોય ને, રિલેશનશિપમાં છે તો એ વ્યક્તિ આવું જ છે, એના ભૂતકાળ અનુભવ ખૂબ ખરાબ છે, એ મારા વિશે આવું માને છે, આવડું જે કાંઈ પણ હોય એ બધું લખો. લખશો એટલે તમારું માઇન્ડ એકદમ ક્લિયર થશે, તમને એકદમ ખબર પડવા માંડશે કે અચ્છા આ જગ્યાએ મારે કામ કરવાનું છે. લખો પછી પોઈન્ટ વાંચો કે યાર આમાં ક્યાં તકલીફ છે, શું હું માનું છું. તમને ડીપલી નથી ખબર તમે શું માનો છો, જ્યારે લખશો ને ત્યારે બારે આવશે કે તમે શું માનો છો એના વિશે. પછી એના ઉપર કામ કરવાનું ચાલુ કરો, એ બધું ઉલટાવવાનું ચાલુ કરો. તમે જે નેગેટિવ માનો છો ને એ જ તમને નડે છે. આ વસ્તુ યાદ રાખજો. તમારી અંદર તમે જે અઝમ્પશન બદલાવી નાખીને, જે ધારણા તમે બદલાવી નાખીને, જે વિચાર તમે બદલાવી નાખ્યો ને, બદલાવતા જેટલી વાર ને એટલું જ આવતા વાર છે. જેટલું તમારું માઇન્ડ માનવાનું ચાલુ કરી દેશે, તમે બની ગયા એ વ્યક્તિ, એટલે ફટાફટ તમારી સામે આવવા લાગશે. તમે એવું માનો કે સામેવાળું મને માન નથી આપતું, બરાબર, એને મારી કદર જ નથી. હવે તમે ઊંધું ચાલુ કરો, દરેક વ્યક્તિ મારી ખૂબ જ કદર કરે છે, મારું ખૂબ જ માન છે, હું જ્યાં જાઉં ત્યાં ખૂબ જ માન આપે છે, હું એવી વ્યક્તિ જ છું, મારી અંદર એ ઓરા છે, મારી અંદર એ શક્તિ છે, હું એવું કામ કરું છું. ચાલુ કરો આ બોલવાનું. દરરોજ દિવસમાં 3 વખત 10-10 મિનિટ આવી વસ્તુ બોલો, શાંતિથી બેસીને માનો, એ વસ્તુને અંદર સુધી ઉતારો માઇન્ડમાં. સુવા ટાઈમે ખાસ. જોબ છે, પરીક્ષાઓ ગમે એટલી અઘરી હોય, મારી પાસે એટલી યાદશક્તિ છે, મારી પાસે એ ટાઈમ છે, હું એ ક્લિયર કરી શકું છું, હું ખૂબ જ પાવરફુલ છું, હું લો ઓફ અઝમ્પશન, હું મેડિટેશન બધું કરું છું, એટલે હું તો કરી જ શકું. ગમે એવું હોય, મારા માટે સહેલું છે, મારા માટે ક્યાંય એજ છે જ નહીં, મારા માટે આ વસ્તુ કરવી ખૂબ જ સહેલી છે, એ પાવર મારી પાસે છે, હું એ પાવર જોડે અલાઇન છું. અત્યારે મારી અંદરની જે શક્તિ છે, એ ઈશ્વર છે જે મારી અંદર બેઠો છે, એ સાંભળે છે ને મને હેલ્પ કરે છે. આ રીતના તમને જે ઠીક લાગે એની અફર્મેશન બનાવો અને એને દિવસમાં કેટલીય વાર બોલો. અને મહત્ત્વની વસ્તુ છે કે તમે એની વિરોધમાં ક્યારેય નહીં વિચારો. આ અતિશય મહત્ત્વની વસ્તુ હોય ને તો એ છે. જો તમારા જીવનમાં જો તમે અત્યારે માની લીધું ને કે યાર હું જે માનું છું ને એ જ સાચું છે, અને હું માનું છું કે હું ગવર્મેન્ટ અધિકારી છું, ડિક્લેર કરી દીધું તમે કે હું ગવર્મેન્ટ અધિકારી છું, હવે એ પ્રમાણે તમે બિહેવિયર ચાલુ કરી દીધું, એટલે બહુ શોર્ટ ટાઈમમાં તમે ગવર્મેન્ટ અધિકારી બની જશો. પણ
અત્યારે તમે ડિક્લેર કર્યું હું ગવર્મેન્ટ અધિકારી છું, બરાબર. કોઈક તમને 2-5 મિનિટ પછી ફ્રેન્ડ સાથે મેસેજ આવ્યો, ફોન આવ્યો, ભાઈ મળ્યા, યાર ગવર્મેન્ટ જોબમાં તો આમ છે, ગવર્મેન્ટ જોબ લેવાય નહીં અથવા તો મળે એમ નથી, પેલું છે ઢીકડું છે, અને તમે એમાં ખોવાઈ ગયા, તમે એ માનવા લાગ્યા. મતલબ તમે જે ડિક્લેરેશન તમારા માઇન્ડને આપ્યું હતું કે હું ગવર્મેન્ટ અધિકારી છું, એના ઉપર પાણી ફેરવી દીધું. બહુ ઇઝી છે લોને ફોલો કરવો, બસ તકલીફ છે ટકી રહેવું, પરસિસ્ટન્સ કરવું, દરરોજ કરવું, એ વસ્તુને દરરોજ વિચારવી, દરરોજ આપણી કોન્શિયસનેસમાં લાવવી, એ ખૂબ જ મહત્ત્વનું છે. અને એના માટે થઈને તમારે કાંઈ 2-2 કલાક બેસવાની જરૂર નથી. કોન્શિયસ થવાની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે, ધ્યાન રાખવાની જરૂર છે કે હું દિવસમાં શું વિચારું છું, આ વસ્તુ વિશે હું અત્યારે શું વિચારું છું. બી કોન્શિયસ. તમે જ્યાં છો ત્યાં પ્રેઝન્ટમાં આવશો ને એટલે આવું બધું નહીં થાય તમારાથી, એની વિરોધમાં તમે નહીં જાઓ. માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ ચાલુ કરો. માઇન્ડફુલનેસની જેટલી તમે પ્રેક્ટિસ કરશો ને એટલું જ તમારા માટે ઇઝી પડશે. જે વસ્તુ તમે માની લીધી ને એના ઉપર ટકી રહેવામાં તમે વ્યક્તિ બનવા લાગશો, તમે એવું બિહેવિયર કરવા લાગશો. તમે જ્યારે એક્શન એવા લેવા લાગો, મતલબ તમે એવું બિહેવિયર તમારી અંદરથી પોતાની જાતને એવી માનવા લાગો. મને આ અનુભવ ક્યારે થયો ખબર? ગઈકાલે એક સરસ મજાનું મારા હસબન્ડનું એક ફંક્શન હતું. એ ફેરવેલ પાર્ટી હતી, એમાં અમે ગયા. ઘણો ટાઈમ થયા, ઘણો નહીં આમ તો હવે મેં જે કોન્શિયસનેસ પ્રમાણે બહુ થોડુંક લેવલ મેં મારું થિંકિંગનું વધારે ઊંચું કર્યું છે. એટલે હું એવું માનું કે આપણી પ્રેઝન્સ છે ને બહુ મહત્ત્વની છે. મારી પોતાની પ્રેઝન્સ છે ને લોકો નોટિસ કરે છે કે આ વ્યક્તિ અહીંયા છે, આ વ્યક્તિનો કંઈક સ્પાર્ક છે, બરાબર. એ મેં મારી અંદર વિચારવાનું ચાલુ કર્યું કે હું એવી વ્યક્તિ છું કે હું જ્યાં પ્રેઝન્ટ છું ને, હું જે જગ્યાએ છું ને ત્યાં મારી થોડીક અસર થાય છે બધા ઉપર. હવે એવું થયું કે હું ત્યાં હતી, બધું પાર્ટી ચાલતી હતી, ટૂંકમાં જે પ્રવચન ચાલતું હતું, હું પ્રેઝન્ટલી એકદમ કાંઈ વિચાર્યા વગર જસ્ટ એ લોકોને સાંભળતી હતી જે ચાલતું હતું. અમે તો એઝ અ ફેમિલી મેમ્બર ગયા હતા, એટલે આપણને તો કોઈ ઓળખે નહીં. ટૂંકમાં એના લોકોના જે ફેમિલી મેમ્બર છે એ ઓળખે લેડીઝ, પણ જે હાઈ લેવલના છે, મતલબ બહુ ક્લાસ 1 અધિકારીઓ હતા, એના ઘરના નથી ઓળખતા. કારણ કે મારે બહુ ઓછું જવાનું હોય છે. મારી જોબને લીધે, મારા હસબન્ડની જોબના જે કાંઈ પણ ગેટ ટુગેધર, ફેમિલી ફંક્શન કે જે કાંઈ પણ હોય એમાં મારી હાજરી ખૂબ જ ઓછી હતી અત્યાર સુધીમાં. એટલે મને જે બીજા લોકોને ઓળખે ને એટલું મને કોઈ ન ઓળખતા. એમાંય જે એમના ક્લાસ 1 અધિકારીના જે વાઈફને છે એ લોકો મને ન ઓળખતા કે આ વ્યક્તિ કોણ છે. અને અત્યાર સુધી, ગઈકાલ સુધી નહોતા ઓળખતા, મને ખબર છે. પણ ખબર નહીં, ગઈકાલે ફેરવેલ પાર્ટી હતી, જે અધિકારી જવાના હતા 2, એમના 2ના વાઈફ ક્યારેય મને નથી બોલાવી. ઘણી વખત હું એમના ફંક્શનમાં તે ગઈ છું, એવું નથી. પણ હું ત્યારે જ એવું વિચારતી હતી ત્યાં બેઠા કે યાર આપણી પ્રેઝન્ટ છે, લોકો નોટિસ કરે છે કે આ વ્યક્તિ છે એમ. આપણું એક સ્પાર્ક છે મારો પોતાનો. તો અચાનક જ અમે તો એ બધા બીજા ફેમિલીને લેડીઝને મળતા હતા, ને અમે 3 લેડીઝ એવા હતા કે અમે એ લોકોમાં ઓછા હોઈએ છીએ. એટલે અને મારી ફ્રેન્ડ હતી, અમે અલગ ટેબલમાં બેઠા હતા. તો એ બધા ઊભા મળતા હતા, ને અચાનક જ એ પેલા સરના વાઈફ મારી પાસે આવ્યા, મને હક કર્યો ને કે ઓકે ગુડ બાય, હવે તમે આવજો, ને હિન્દીમાં એ લોકો. અને આઈ એમ શોક, મને આશ્ચર્ય લાગ્યું, યાર કોઈ દિવસ આ વ્યક્તિ મારી સામે બોલ્યું નથી. આ લેડી છે એ મારી સામે ક્યારેય નથી બોલ્યા મેડમ. અને સરસ મજાનું બાય થયું અમારી 2 વચ્ચે, સરસ મજાની કન્વર્સેશન થઈ. પછી થોડીક વાર થયું, બીજા બધા લેડીઝ, બીજા મેડમ હતા, એમને બાય કરતા હતા. મેં મારી ફ્રેન્ડને કીધું ખરા કે યાર તમે તો ઘણીએ એમને મળતા હોવ છો, ત્યાં નવરાત્રિમાં જતા હોવ છો, હું નથી ઓળખતી, તમે તો ઓળખો છો, તમારે બાય કહેવા ન જાવ. એટલે કે ના એટલા બધા મેડમ આપણને ન ઓળખે એટલે કાંઈ જવાની જરૂર ન હોય. એટલે અમે અલગ ઊભા હતા. તો એ મેડમ ત્યાં આવ્યા, આવીને સીધા મારી પાસે એમણે મને હગ કર્યું અને બાય કર્યું, ને તમે આવજો, ને ટૂંકમાં બહુ સરસ મજાની કન્વર્સેશન મારી જોડે કરી. અને આમ મને એટલું આશ્ચર્ય લાગ્યું કે કેમ આવું બને. મને તો ઓળખતા જ નથી કે કોણ છે, કોના વાઈફ છે, શું છે, નામે નથી આવડતું.
પણ પછી આજે હું જ્યારે આ વિડીયો બનાવવા બેઠી ને ત્યારે મને મગજમાં આવ્યું, અચ્છા હું ત્યાં પણ એવું અફર્મ કરતી હતી પ્રેઝન્ટ રહીને કે યાર આપણી હાજરી છે ને અહીંયા એક સ્પાર્ક છે, નોટિસ થાય છે. ભલે મને નથી ખબર કોણ નોટિસ કરે છે, પણ નોટિસ થાય છે. યસ, જરૂર નોટિસ થાય છે. આપણી ફેસ ઉપર એક ગ્લો છે. આપણી ફેસ, મારો ફેસ, મારી આંખોની એ ચમક છે કે લોકો એ નોટિસ કરે છે. અને આ 2 એક્સપિરિયન્સ મને એવા થયા. એટલે તમે પ્રેઝન્ટમાં રહેતા શીખો. હું ત્યાં પ્રેઝન્ટ હતી, હું ત્યારે એ જ વિચારતી, હું કાંઈ બીજા આ આવું કરે છે ને ઓલું આવું કરે છે ને પેલા આમ હતું ને એમાં કેમાંય નહીં. બી પ્રેઝન્ટ. પ્રેઝન્ટ છે ને ખૂબ મહત્ત્વની છે. પ્રેઝન્સને પ્રેક્ટિસ કરો, મતલબ જ્યાં છો ત્યાં રહેતા શીખો. માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ કરો. એની અસર તમને લો ઓફ અઝમ્પશનમાં તમારે જે જોઈએ છે ને એ મેળવવામાં ખૂબ જોરદાર થશે. કારણ કે શું થાય, જો આપણે એક વખત અફર્મ કર્યું કે સવારમાં વહેલા ઉઠીને કે ભાઈ હું ગવર્મેન્ટ અધિકારી છું, અથવા તો મારો સંબંધ બહુ જોરદાર છે, આ છે તે છે, પછી આપણે કામમાં વેરગા. હવે ત્યારે તમે માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ કરો ને, એટલે જે એની વિરોધના વિચાર છે ને ગવર્મેન્ટ જોબ વિશેના, એ ન આવે. કેમ કે તમે અત્યારે આ ક્ષણમાં વિચારો છો. અને બીજું, તમે માઇન્ડફુલ થઈ જાઓ, અચ્છા મેં એવું વિચાર્યું હતું કે હું ગવર્મેન્ટ અધિકારી છું તો હું એ પ્રમાણે વર્તન કરીશ. ભૂલી ના જાઓ, તમે એ બનવા લાગો. અને પેલું શું થાય, તમે માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ ન કરો ને, એટલે તમે અફર્મ કરી લીધું, તમે કામે વર્ગી ગયા, પછી તમારી અંદર કેવા કેવા વિચારો આવે છે ને તમને ખબર જ નથી હોતી, અને વિરોધમાં જ જતા હોય છે. એટલે બી કોન્શિયસ, જાગૃત બનો. એના માટે મેડિટેશન પ્રેક્ટિસ થોડીક કરો દરરોજ. અને જે કામ કરો છો એમાં રહેવાની હરેક કોશિશ કરો. જે કામમાં છો એમાં ફીલ કરો, મારા હાથને, મારા પગને, હું કેવી રીતના હાલું છું, હું શું ખાઉં છું, કેવો ટેસ્ટ છે. કોઈની જોડે વાત કરતા હો તો મારી અંદરથી શું શબ્દ નીકળે છે, સામેવાળાને નોટિસ કરો, એને સાંભળો, એના શબ્દોને કાનમાં અથડાતા જુઓ. જોજો તમે એક અલગ વ્યક્તિ બની જશો, એ મને ખબર છે. પણ પ્રેક્ટિસ કરવી જોશે તમારે. મહિનો દિવસ આવી પ્રેક્ટિસ કરો તમે, પછી જોજો તમારી હાજરી છે ને ખૂબ મહત્ત્વની બની જશે. તમે ત્યાં હાજર રહીશો, લોકો નોટિસ કરશે તમને. એટલે આ વસ્તુ શીખો, માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ શીખો, અફર્મ કરતા શીખો. અને તમે ખાસ મહત્ત્વનું એ છે કે તમે તમે 2 વ્યક્તિ ન હોઈ શકો. કાં તો તમે ગવર્મેન્ટ અધિકારી હોઈ શકો, કાં તો તમે ના હોઈ શકો. જો તમે ડિક્લેર કર્યું, તમે માની લીધું કે હું ગવર્મેન્ટ અધિકારી છું, તો ના હોઈ શકો એ કોઈ પોસિબિલિટી જ નથી. એના વિશે તમારે વિચારવાનું જ નથી થતું. આ યાદ રાખો. એટલે જે કાંઈ પણ તમે લખો એના ઉપરથી તમને અંદાજ આવશે કે શા માટે તમારા જીવનમાં આટલી વસ્તુ નથી. તમે શું વિચારો છો, હવે એને તમારે ઉલટાવવાના છે. દરેક વિચારને ઊંધું અફર્મ કરવાનું છે. અને જ્યારે તમારી પરિસ્થિતિ અઘરી આવે, મતલબ કટોકટીનો સમય આવે કે યાર હવે હું પાસ થયો નથી થયો, અથવા મેરિટમાં મારું નામ નથી આવ્યું, આ કટોકટીનો સમય છે. મેરિટમાં નામ નથી આવ્યું, હું ગવર્મેન્ટ અધિકારી છું, આ 2 વસ્તુ કરી, ત્યારે તમારે તમારી અઝમ્પશન ઉપર ટકવાનું છે કે ના, મને ખબર છે કે હું જે વિઝ્યુઅલાઇઝ કરું છું, હું જે માનું છું ને એ જ સાચું છે. આ મારી 3Dમાં જે દેખાય છે ને સાચું નથી. હું મેરિટમાં છું અને હું ગવર્મેન્ટ અધિકારી છું, ઓલરેડી છું. એ વસ્તુમાં તમારે ટકી રહેવાનું છે. જોજો, પછી જોજો, જો તમે ટકી રહ્યા, તમે માની લીધું કે યાર આ વખતે આપણું મેરિટમાં નામ ન આવ્યું, થયું, હાલો તો પૂરું, ત્યાંથી પૂરું. પણ જે રિઝલ્ટ આવ્યું છે ને, તમે માનશો નહીં જ્યાં સુધી તમારી ઈચ્છા મુજબનું રિઝલ્ટ નથી આવતું, તમે એક્સેપ્ટ કરશો નહીં ને, એટલે આપોઆપ એ રિઝલ્ટને બદલવું પડશે 100%. અને બીજું યાદ રાખો, યુ આર ધી ક્રિએટર ઓફ યોર રિયાલિટી. તમારી જે કાંઈ પણ રિયાલિટી છે અત્યારે, જે કાંઈ પણ છે ને, એ તમારા કારણે જ છે. જવાબદારી લેતા શીખો કે હા, મારા કારણે જ છે, મારી અંદર એવું કંઈક છે જેને લીધે આ બધું થાય છે. અને એને પલટાવો. જ્યારે તમે જવાબદારી લઈ લીધી ને, તો તમે એને પલટાવવાની શક્યતા વધી જશે. તમે માની લેશો તો તમે પલટાવશો. તમે એના માટે બીજાને જવાબદાર લેશો ને, ત્યાં સુધી તમે કાંઈ નહીં કરી શકો. બીજાને ન બદલાવી શકાય, આપણે જ બદલવાનું છે. કારણ કે આપણે જે અરીસામાં પ્રતિબિંબ દેખાય છે ને, એ સરસ જોઈએ છે, તો એ પ્રતિબિંબને સરસ કરવા માટે આપણે થવાનું છે. તો આપણી રિયાલિટી છે, આપણું પ્રતિબિંબ છે, તો એને સરસ કરવી હોય તો આપણી અંદર આપણે બદલાવવું પડે, ત્યારે એ બધું સરસ થાય છે. અને
ડોન્ટ બી જસ્ટ લિસનર. આજનો વિડીયો સાંભળીને તો મૂકી જ ન દેતા હો. ખાલી સાંભળનારા ના બનો, બી અ ડુઅરર, કરનારા બનો. કરો, બુક લઈને બેસો, પેન લઈને બેસો, પ્રેક્ટિકલી કરો કે શું તકલીફ છે. જો તમે આ કરી લીધું ને પછી તમે બધું પલટાયું ઉલટાયું અને 1 મહિનો પ્રેક્ટિસ કરીને તમે જ આવીને કોમેન્ટ કરશો કે હા મને સક્સેસ મળી, હા મેં જોયું છે, હા આ થાય છે, મને વિશ્વાસ છે આ વસ્તુનો, કારણ કે હું કરું છું આ વસ્તુ, એક્સપિરિયન્સથી બોલું છું, એમને નથી બોલતી, ખાલી વાંચીને નથી કહી દેતી તમને. જે વસ્તુ હું વાંચું છું ને એને હું પ્રેક્ટિકલી કરું છું અને એનો જે અનુભવ થાય છે ને એ તમારી જોડે શેર કરું છું. એટલા માટે કરો પ્રેક્ટિકલી. અને જો તમને વિડીયો પસંદ આવ્યો, મને ખબર છે 100% તમને આ વિડીયો પસંદ જ આવ્યો છે, લાઈક કરો. તમારી લાઈક છે ને ખૂબ મહત્ત્વની છે. કેટલાય લોકો સુધી આ વિડીયો પહોંચશે અને કેટલાય લોકોને એમની પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો મળશે, અઘરી પરિસ્થિતિમાંથી. એટલે લાઈક કરો. તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, સર્કલમાં, સગા સંબંધીઓમાં તમને એવું લાગે કે આ વ્યક્તિને આવા વિડીયોની જરૂર છે, એની જોડે જરૂર શેર કરો. સબસ્ક્રાઈબ કરો. જેટલા સબસ્ક્રાઈબર વધશે એટલો મને વધારે મોટિવેશન મળશે કે હા આપણે આ નિયમને વધારે ને વધારે બધાય માટે બહારે લઈ આવીએ, આના ઉપર પ્રેક્ટિકલી કરાવીએ, ટિપ્સ આપીએ, ટ્રિક્સ આપીએ, બરાબર. એટલે અને કોમેન્ટ કરો. તમારા કોમેન્ટ વાંચીને ખરેખર મને ખૂબ પ્રેરણા મળે છે, ખૂબ જ આનંદ મળે છે. મને એમ થાય અત્યારે મારી પાસે હું નહીં બોલું જરાય ટાઈમ નથી, ટાઈમ કાઢી જ લેવો છે, મહત્ત્વનું છે. પણ મને અંદરથી એમ થાય કે ના બનાવવો છે, ચાલો બનાવવો છે, કેટલાય લોકો વાટ જોતા હશે, એટલે બધું મૂકીને હું બનાવવા બેસી જાઉં છું વિડીયો. મારી અંદરથી જ્યારે આવે ત્યારે કેટલું બધું પડ્યું છે ખબર છે અત્યારે, પણ છતાંય બધું મૂકી દીધું છે અને બેસી ગઈ છું. 27 મિનિટનો વિડીયો થઈ ગયો છે, ખૂબ લાંબો વિડીયો થઈ ગયો છે. આટલી વારમાં તો કેટલું કામ થઈ જાય બધાને ખબર છે, પણ છતાંય બસ તમારા કોમેન્ટ, તમારી લાઇક્સ આ બધું મને પ્રેરણા આપે છે બનાવવા માટે. અને થેન્ક યુ સો મચ બધા જ સબસ્ક્રાઈબરને, બધા જ જે લિસનર છે, મારા સાંભળનારા છે, બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને હરેક કોશિશ હશે કે આવા જ વિડીયો, પાવરફુલ વિડીયો તમને મળે.